સૃષ્ટિની ઉત્પત્તિ સમયે દક્ષ રાજાને 60 કન્યા હતી, એમાંથી 27 કન્યાઓ ચંદ્રને પરણાવવામાં આવી. ચંદ્રને 27 કન્યાઓ પરણાવવામાં આવી. એ 27 આપણા નક્ષત્ર કહીએ ને, આપણે જ્યારે લગ્ન કે સારું કાર્ય કરીએ ત્યારે નક્ષત્ર જોઈએ, એ નક્ષત્ર તરીકે આ 27 કન્યાઓ છે. અને એમાં રોહિણી નામની એમની પત્ની ઉપર ચંદ્રને વધારે પ્રેમ હતો અને એના કારણે બાકીની 26 પત્નીઓને એમને અન્યાય કર્યો. આ દરેક દીકરીએ જઈને દક્ષ રાજાને પ્રાર્થના કરી અને દક્ષ રાજાએ ચંદ્રને વારંવાર સમજાવ્યા અને ન સમજવાને કારણે દક્ષ રાજાએ શ્રાપ દીધો કે જા ચંદ્ર, તને ક્ષય રોગ થશે. અને આમ આપણે જે જોઈ રહ્યા છે ને, એ પૂર્ણ ચંદ્રમાંથી ક્ષય થતો જાય છે. હા ભગવાન જય હો, ભોળાનાથની જય જયકાર હો મારા વાલાની. મેં કીધું તું ને કે આવશે ભોળાનાથ. હા